એક અકસ્માતમાં બંને પગ ગુમાવનાર માર્ક ઇંગ્લિશ એવરેસ્ટ સર કરી શકે છે. પ્રજ્ઞાચક્ષુ એરિક વેન મિયર પણ વિશ્વનું સૌથી ઊંચું શિખર સર કરી શકે છે. આપણા દેશની જ વાત કરીએ તો અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવનાર દેશની દીકરી અરુણિમા પણ માઉન્ટ એવરેસ્ટ સર કરી શકે છે. મતલબ કે સંપૂર્ણ સ્વસ્થ હોવા છતાં આપણે બધા સામાન્ય લોકો એવરેસ્ટ સર કરવાનો વિચાર સુદ્ધા કરી શકતા નથી. ત્યાં અરુણિમા જેવી અનેક વ્યક્તિઓ આપણને ખૂબ જ મોટી પ્રેરણા પૂરી પાડે છે. આ માટે જરૂર છે સમાજમાં ડિસેબલ વ્યક્તિઓ માટે અવરોધ મુક્ત વાતાવરણનું સર્જન થાય અને તેમને પણ સરખી તકો મળે. નમસ્કાર, હું જનક. તો આપણી આસપાસ જે ડિસેબલ વ્યક્તિઓ છે, શું તેમને હકારાત્મક વાતાવરણ મળી રહ્યું છે ખરું? સામાન્ય સમાજના સભ્યો ડિસેબલ વ્યક્તિઓને પોતાના હકો અને તકો આપવામાં કેટલો ઉત્સાહ દાખવ્યો છે? ડિસેબલ લોકોને લઈને સમાજમાં કેવી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે? ડિસેબલ વ્યક્તિઓ માટે હજુ શું કરવાનું ઘટે છે? આ તમામ મુદ્દાઓ પર પ્રકાશ પાડીશું આજની આ ખાસ રજૂઆતમાં. હક આપો, તક આપો. વિશ્વની કુલ આબાદીના 15% લોકો વિકલાંગ છે. 2001ની વસ્તી ગણતરીના અહેવાલ મુજબ આપણા દેશમાં વિકલાંગ લોકોની સંખ્યામાં 2,19,00,000 જેટલી હતી, જે કુલ આબાદીના 2.13% થવા જાય છે. વિકલાંગતા ધરાવતા લોકો પૈકી 75% લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે, જેથી તેમના પ્રશ્નોને ક્યારેય વાચા મળતી નથી. 49% વિકલાંગ વ્યક્તિઓ શિક્ષિત છે, પરંતુ રોજગારી 34%ને જ પ્રાપ્ત થઈ છે. ગુજરાતની વાત કરીએ તો 12 લાખથી વધુ લોકો જુદી જુદી શારીરિક અને માનસિક ક્ષતિઓનો ભોગ બનેલા છે. આ તો વાત થઈ આંકડાઓની. વાસ્તવિકતા આનાથી વધારે પણ ચિંતાજનક હોઈ શકે છે. ભારતીય બંધારણ સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને સન્માનપૂર્વક જીવન જીવવાની દરેક નાગરિકને ખાતરી આપતું હોવા છતાં શા માટે આપણો સમાજ ડિસેબલ વ્યક્તિઓ સાથે સંભાવ દાખવી શક્યો નથી? શા માટે આપણે એમના પ્રશ્નોને સમજી શક્યા નથી? શા માટે આપણે તેમની જરૂરિયાતોને સમજી શક્યા નથી? અને શા માટે આપણે હજુ પણ એ મુદ્દાઓથી દૂર ભાગીએ છીએ કે જેનો સામનો આપણે પણ જીવનની ઢળતી સંધ્યાએ તો કરવાનો છે? એક્સપર્ટ પેનલ અમારી સાથે છે. અર્ચના શ્રીવાસ્તવ, ડિસેબિલિટી રાઇટ્સ એક્ટિવિસ્ટ છે. અર્ચનાજી, આપનું સ્વાગત. ગાયત્રી કોલ, પ્રોજેક્ટ મેનેજર, હેન્ડીકેપ ઇન્ટરનેશનલ. ગાયત્રીજી, આપનું પણ સ્વાગત. અને નીતાબહેન પંચાલ, ડીએજી સેક્રેટરી, એ પણ અમારી સાથે છે. તેમનું પણ સ્વાગત. નીતાજી, અર્ચનાજી, શરૂઆત આપણાથી કરીએ. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના સશક્તિકરણની જવાબદારી દરેક રાજ્ય સરકારો પર છે. આપણા રાજ્યમાં જે વિકલાંગ ધારો 1995થી અમલમાં છે, આ ધારો શું છે અને તેની જોગવાઈઓ શું છે? કારણ કે વીટીવીના દર્શક મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં પણ વધારે છે, તો ધારો શું છે, તેની જોગવાઈઓ શું છે? આ વિકલાંગતા ધારા 1995માં પહેલી વાર વિકલાંગ વ્યક્તિઓના અધિકારની વાત થઈ અને એની અંદર ખાસ કરીને જે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ની વાત થઈ છે કે જે દરેક નાગરિકને, જે ભારત દેશના દરેક નાગરિકને ઉપલબ્ધ છે, એ ઇક્વલ ઓપોર્ચ્યુનિટીની વાત થઈ છે અને હક અને સમાનતાની વાત થઈ છે. અને એની અંદર દરેકે પાસાના શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી, સામાજિક સુરક્ષા, સન્માન, સોશિયલ ઇન્ટિગ્રેશન, દરેકે પાસા એમાં આવરી લેવામાં આવ્યું છે. સમાનતાની વાત થઈ છે, પણ સમાનતા મળે છે ખરી? ઘણા વર્ષો સુધી લોકોને ખબર પણ નથી કે આવી કોઈ ધારા છે. હવે સ્લોલી આ ખબર પડી રહી છે, પણ એટલી જ ખબર છે કે હવે અમારા માટે એક કાનૂન છે. કાનૂનની અંદર શું છે હજી ઘણા લોકોને ખબર નથી. પણ હવે એટલીસ્ટ કંઈક સ્કીમ છે, કઈ સુવિધાઓ લોકો સુધી પહોંચી રહી છે, એટલા માટે હવે થોડીક ઘણી જાણકારી વધી છે ગામડા સુધી. પણ ગુજરાત રાજ્યમાં હવે જોઈએ તો અર્બન ક્ષેત્રે ઘણું બધું બદલાઈ રહ્યું છે. પરિસ્થિતિ હવે બદલાઈ હજી થઈ રહ્યું છે, ધીમે ધીમે થઈ રહ્યું છે. આઈ થિંક સંસ્થાઓ ને સંગઠનો વધારે લોકોને પહોંચી શક્યા છે. નીતાબેન પંચાલ અમારી સાથે છે. નીતાજી, દર વર્ષે 3 ડિસેમ્બરે વિકલાંગ દિન ઉજવવામાં આવે છે.
ખાસ કરીને આ વર્ષે અવરોધ મુક્ત વાતાવરણની થીમ રાખવામાં આવી છે. આ થીમ પાછળનો હેતુ શું હોય છે? સંપર્ક કદાચ થઈ શકતો નથી, પરંતુ ગાયત્રીજી, જે આપણે વાત કરી કે વિકલાંગ દિવસ આજે ઉજવવામાં આવે છે, આ વર્ષે અવરોધમુક્ત વાતાવરણની થીમ પણ જે છે નક્કી કરવામાં આવે છે. આ થીમ શું છે? બેઝિકલી દર વર્ષે આ યુનાઇટેડ નેશન્સ ની તરફથી આ 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય દિવસ છે, તો વિકલાંગ વ્યક્તિઓ માટે છે. તો દર વર્ષે એક થીમ નક્કી કરવામાં આવે છે કે એ થીમ મુજબે આપણે કામ આગળ લઈ જવાનું છે. આ વર્ષની 2013ની જે થીમ છે એ અવરોધો તોડો, દરવાજા ખોલો અને બધા વિકલાંગ વ્યક્તિઓનો સમાવેશ સમાજમાં કરો. તો એ થીમ બહુ મોટી હોય છે, પણ એમાં ઘણું બધું સામેલ છે. જનરલી અવરોધ મુક્ત વાતાવરણને જનરલી લોકો એવું સમજે છે કે ખાલી એક રેમ્પ બનાવી દઈએ આપણે કે વ્હીલચેર ઉપર ચડી શકે એટલે આપણું કામ પતી ગયું. તો બેઝિકલી અવરોધ મુક્ત વાતાવરણમાં પણ ઘણા પાસાઓ છે. વિકલાંગતા ક્ષેત્ર એવું વેરિડ છે કે એમાં બહુ જાતની વિકલાંગતા છે જે આપણને ખબર નથી અને જાણતા નથી. જે લોકો વિકલાંગ વ્યક્તિઓ છે એમને પણ આ માહિતી નથી, અને જે વિકલાંગતા વિશે કામ કરી રહ્યા છે એમના પાસે પણ એક જ સપોઝ તમે કામ કરો કે જે વિકલાંગ વ્યક્તિ છે એમને ઓછું દેખાય છે અથવા તો બિલકુલ નથી દેખાતું, એક સેક્ટર એમાં કામ કરે છે, તો બહુ છૂટું છવાયું કામ થઈ રહ્યું છે. સાથે જે કામ થવું જોઈએ, એક નેટવર્ક થવું જોઈએ, એના લીધે આ ડિસેબિલિટી સેક્ટર આગળ વધે. ઉણપ ક્યાં આવી રહી છે વચ્ચે? ઉણપ વચ્ચે એવું છે કે ડિસેબિલિટીને સમજવાની બહુ જરૂરિયાત છે. કેમ કે અમુક લોકો જે દેખાઈ જાય છે કે ભાઈ જેમના પગ નથી અથવા તો હાથ નથી અથવા તો વ્હીલચેર ઉપર છે, એ ક્લિયરલી દેખાઈ જાય છે. ડિસેબિલિટી વિકલાંગતા મારામાં પણ છે, બધામાં પણ છે. એવું નથી કે આપણે બધા સાજા છે, પણ એ આપણી દેખાતી નથી. આપણી મેન્ટલ ડિસેબિલિટી અમુક હોય છે, અમુક પણ ડિસેબિલિટીને એક્સેપ્ટ કરવાનું કે આ બરાબર છે. જે પણ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ છે એ આગળ આવે. આજ તમે જોવા જુઓ તો ક્યાંય આપણે આંકડો વિકલાંગતા ધરાવતી વ્યક્તિનો ચોખ્ખો આંકડો છે જ નહીં. તમે પ્લાનિંગ કરો, આયોજન કરો, તો તમારા પાસે એક કશુંક તો તમારા પાસે બેઝ હોવું જોઈએ ને કે ભાઈ આટલા લોકો છે. આજે 2001નું સેન્સસ ઉપર આપણે જઈ રહ્યા છે. એ કેટલું જૂનું છે, એના પછી તો કેટલી લોકોની સાથે ઘટનાઓ ઘટી છે, કોઈની સાથે પણ થઈ શકે. તો એકચ્યુઅલ આંકડો પણ એક સારું છે કે હેન્ડીકેપ ઇન્ટરનેશનલ દ્વારા ગુજરાત સરકાર સાથે એક પૂર્વ પ્રોજેક્ટ થયો હતો, પબ્લિક હેલ્થ પ્રોજેક્ટ. એમાં એબિલિટી ગુજરાત એક વેબસાઇટ છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય છે, જેનાથી આ એક WCD ડિપાર્ટમેન્ટે એક ઇનિશિયેટિવ લીધું છે કે આ એબિલિટી ગુજરાતમાં જેમ DAG જેવી સંસ્થા છે જે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓથી જ બનેલી એક સંસ્થા છે, તો એ લોકો આમાં ભાગ લે અને બીજી જે સંસ્થાઓ છે આના વિષય ઉપર કામ કરતા હોય તો આમનું રજિસ્ટ્રેશન થાય અને એના થકે આ પોસિબિલિટી. બિલકુલ. અર્ચનાજી, એક મહત્વની વાત છે કે ઘણા લોકોને ખબર નહીં હોતી વિકલાંગતા જન્મજાત હોતી નથી. અકસ્માત પણ આવી શકે છે, કેટલીક બીમારીઓ પણ આ શ્રેણીમાં આવી શકે છે, વૃદ્ધાવસ્થામાં પણ સ્થિતિ આવી શકે છે. તો સવાલ એ છે કે આપ માનું છો કે આ બધી હકીકતો સમાજની નજર સામે હોવા છતાં તેનાથી સમાજ દૂર ભાગે છે, અને જો દૂર ભાગે છે તો કેમ? એક તો કે હજી લોકોને સમાજમાં હજી એટલું કોન્ફિડન્સ નથી કે એ આવું મુશ્કેલીઓનો સામનો કરી શકે. એમને પોતાની મુશ્કેલીઓ એટલું મોટું છે પણ એ સ્વીકારતા નથી અને એ સામે આપણે પ્રોજેક્ટ થઈ જાય છે કે જાણે એ વ્યક્તિ કશું કરી શકતો નથી, લાચારની દ્રષ્ટિ જુએ. પણ કલ્ચરલી પણ એવું હતું કે ભાઈ જે વ્યક્તિને ફેમિલીમાં આ વ્યક્તિને દેખાતું ના હોય તો પછી એને એક જગ્યાએ બેસાડી દેવામાં આવે, એની બધી જરૂરતો પૂરી કરવાની બાકી બધા લોકોની જિમ્મેદારી અને એને કંઈ કરવું નહીં. હા, પણ એનો ઉપયોગ કર્યું નથી. એ કલ્ચરલી હતું, પણ પછી એમાં ઘણું બધું બદલાવ આવ્યું છે, પણ એ બદલાવ બહુ ધીમે ધીમે. એક તો આઇસોલેટેડ છે, દરેક વિકલાંગ વ્યક્તિઓ એમને ઘરમાં આઇસોલેટેડ છે. એમની ફેમિલી એમની સાથે રહીને શીખે છે કે કેવી રીતે એમને એમના બાકીની શક્તિઓનો ઉપયોગ કરવો. તો એ જે આઇસોલેટેડ જુદી જુદી જગ્યાએ બેઠેલા લોકો છે એ એકબીજા સાથે જ્યાં સુધી સંપર્ક ના કરે
એટલે હું વિકલાંગ વ્યક્તિઓને કેવી રીતે જાણતી થઈ, પહેલી વાર જ્યારે મારે એમની સાથે ઇન્ટરેક્શન થયું ને એમની સાથે જ્યારે વાતચીત કરવાનું છે ત્યારે ખબર પડી કે અરે એ લોકો બધું જ કરી શકે છે. નહીં તો મને પણ કદાચ હું બી ત્યાં જ બેઠી હોત કે એ કશું કરી શકતા નથી, આપણે એમને માટે બધું કરી ગેરમાન્યતા છે સમાજની કે કશું કરી શકતા જ્યાં નથી. સુધી આપણે ડાયલોગ ના કરીએ, જ્યાં સુધી એમને આપણી સ્કૂલ સિસ્ટમ છે એ આપણને શીખવાડતી નથી કે ભાઈ જુદી જુદી એબિલિટી વાળા લોકો હોય અને એમની જે એબિલિટીઝ છે, જે એમની ક્ષમતાઓ છે એનાથી આપણે એમને ઓળખીએ. એમની જે ઇનએબિલિટી છે એ તો બધામાં છે, પણ થોડાક લોકોમાં દેખાશે, જે રીતે હમણાં ગાયત્રીબેન કહે છે, થોડાક લોકોમાં દેખાતી ઇનએબિલિટી હોય છે અને થોડાક લોકોમાં બિન દેખાતી ઇનએબિલિટી હોય છે. ગાયત્રીજી, એક સવાલ એ થાય કે વિકલાંગ જે લોકો હોય છે કેવા કેવા પ્રશ્નો એમને સતાવતા હોય છે, ખાસ કરીને એમને કઈ સમસ્યાઓ હાલના સમયમાં પડી રહી છે? એમને તો ઘણી બધી સમસ્યાઓ હોય છે. એમની સમસ્યા તો જ્યારે સપોઝ અગર નાનપણમાં કોઈ આવી વિકલાંગતા આવી ગઈ હોય તો ઘરથી જ શરૂ થઈ જાય. ઘરવાળા જે હોય એમના ઉપર ઓલરેડી એ લોકો કદાચ રૂરલ સેટિંગમાં આપણે જોઈએ તો ત્યાં એટલી માહિતી નથી હોતી, એટલી જાણકારી નથી હોતી, એ સમજ નથી હોતી કે ભાઈ આ બાળકોને કેવી રીતે ઉછેરવાનું અથવા તો કેવી રીતે ધ્યાન રાખવાનું કે એ એક સ્તર ઉપર આવે કે જાતે કામ કરી શકે. એના લીધે એક બોજનું અભિગમ થઈ જાય છે કે ભાઈ હવે એને આખી જિંદગી અમને પાડવાનું છે. તો એમના જે પ્રિયજનો છે એમનું જે એટીટ્યુડ છે એ પણ એવી રીતે થઈ જાય છે. તો સૌથી પહેલા તો એમને લડત પોતાની ઘરથી શરૂ કરવું પડે છે. એના પછી એ લોકો જ્યારે સમાજમાં આવે છે તો કોઈ પણ જગ્યાએ એમને લઈ જવા માટે થોડીક વધારે મહેનત કરવી પડે. આજે કોઈ વ્હીલચેર ઉપર હોય તો એને એવી રીતે જાનમાં જવાનું હોય કોઈના લગ્નમાં, તો એવી રીતે વ્હીલચેર બસમાં ના આવે તો એને ઘરમાં મૂકવામાં. તો આ આખી જિંદગીની પ્રક્રિયા એમને મુશ્કેલી તો દર સ્તરે ભોગવવી જ પડે છે. પછી સ્કૂલ નહીં જઈ શકે કેમ કે ગામડામાં કદાચ રેમ્પ હોય ના હોય અથવા તો ઉપર સુધી પહોંચી જાય તો એ ટીચરને એટલી ક્ષમતા હોવી જોઈએ કે એ બાળકને સંભાળીને એવી રીતે સમજાવીને એને સાચું જ્ઞાન આપી શકે. એક મહત્વની વાત એ છે કે એક લોકો એમ કહેતા હોય છે અને ખોટી માન્યતા છે કે અત્યારે જે વિકલાંગ થયો અને કે પૂર્વજન્મમાં પાપ કર્યા હશે, આ લોકો કહેતા હોય છે, આ મિથક છે. સાચી માહિતી, સાચી વાત છે? બિલકુલ પણ નહીં. આજે બધા, હું રિસ્પેક્ટ કરું છું બધા રિલિજનને, બધા ધર્મોને રિસ્પેક્ટ કરું છું, પણ પૂર્વજન્મમાં શું થયું છે આજ સુધી કોઈને ખબર નથી અથવા તો કોઈ પૂછીને નથી આવ્યું. આજે જે થઈ રહ્યું છે, આજે તમને હું એક પ્રશ્ન પૂછું છું કે આજે તમે વ્હીકલ ચલાવો છો, તો તમે વ્હીકલ ચલાવતા ચલાવતા એક્સિડન્ટ થઈ જાય, તમારી ભૂલ નથી અથવા તો બીજાની ભૂલ નથી, તો એના લીધે કોઈ વિકલાંગતા આવી જાય તો એમાં તમારો શું વાંક હતો? તો આપણે એવું ના વિચારીએ કે પૂર્વજન્મમાં સુધી એમાં જઈ નથી શકતા, એની ચકાસણી નથી શકતી, જે આપણા હાથમાં નથી એના આપણે કરવું નથી આ વિષયમાં, એટલે આપણે આ એક એક્સક્યુઝ લઈએ છીએ કે આપણે એના ઉપર વધારે કામ, કેમ કે આમાં થોડાક એફર્ટ્સ તો નાખવા પડશે તો જ આ લોકો આગળ આવશે. અને આ આપણા જ લોકો છે, અમે જ છે. આજે વિકલાંગતાને કેવી રીતે જોવામાં આવે છે કે જેમ મેં તમને કીધું અને અર્ચનાબેને પણ કીધું કે અમુક જે દેખાય છે ને એ વિકલાંગતા ઉપર આપણે ફોકસ કરીએ, પણ આપણે, તમે, હું બધા જ એક સ્તર પછી 50 કે 60 વર્ષ પછી વૃદ્ધ થવાના છે, ત્યારે આપણા હાથ હલવાના છે, લાકડી લેવાના છે, એ પણ એક ટાઈપની વિકલાંગતા જ છે ને. પ્રેગ્નન્ટ વુમન છે એને પણ સ્ટેપ્સ ચડવાની જરૂર પડશે. તો નોર્મલી આપણે જોઈએ તો ક્યાંક કે ક્યાંક ટેમ્પરરી પોઝિશનમાં પણ આપણે કોઈને કોઈ જાતની વિકલાંગતા આવે છે જેને આપણે નજરઅંદાજ કરે છે. હું ઉમેરી શકું? એટલે ઉમેરવું એ છે કે જો વિકલાંગ વ્યક્તિને પોતે કાં તો એમના કુટુંબીજનો જે કંઈ હોય એમને આ વસ્તુ સ્વીકારવી એ બહુ અઘરી હોય. પહેલા સ્વીકારવું જ પડશે પહેલેથી જ. એટલે એ પોતે પણ અને એમના કુટુંબીજનો, અને એ જ્યાં સુધી સ્વીકારતા નથી ત્યાં સુધી પેલે દૂરની ભાઈ બાજુવાળાના ઘરમાં છે ને, મારા ભાઈના ઘરમાં છે ને, મારા ઘરમાં નથી ને, તો જ્યાં સુધી મારા ઘરમાં ન થયું, જ્યાં સુધી મને નથી નડ્યું, જ્યાં સુધી મને કે દિવસ રોજિંદી જીવનમાં મને જો, ત્યાં સુધી મને દૂરનો પ્રોબ્લેમ લાગે છે. મારે એને ટચ નથી કરવો. રાઈટ. અને એવું કે કોઈને બી થઈ શકે, કોઈ બી સમય થઈ શકે, અને આ પૂર્વજન્મનું કશું જ છે નહીં આમાં. અને એ રીતે તૈયારી કે ભાઈ આ સમાજનો ભાગ છે જે કોઈની સાથે બી કોઈ બી સમય થઈ શકે છે. એક વાત ગાયત્રીજી, એક થાય કે નોકરીમાં જે 3% અનામતની વાત છે,
વિકલાંગ વ્યક્તિઓ માટે. તો શું આ જગ્યાઓ સમયસર ભરાય છે ખરી? લો ઘણા બધા, જેમ અર્ચનાબેને ઓલરેડી તમને કહી દીધું કે કાનૂન છે કે 1995માં બધી વસ્તુની જોગવાઈ છે. લો છે પણ એનું સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન નથી થઈ રહ્યું. 3% અનામત છે, ટકા છે, પણ વિકલાંગ વ્યક્તિઓ બે તરફ છે કે વિકલાંગ વ્યક્તિઓને એટલી તક નથી મળતી કે એ સારી રીતે એજ્યુકેશન લઈ શકે, એ સ્તરે આવે કે એમનું સિલેક્શન ગવર્મેન્ટ જોબમાં થાય, કેમ કે ત્યાં ક્રાઇટેરિયા હોય છે, અમુક ક્રાઇટેરિયા હોય છે. એવી રીતે જ ગવર્મેન્ટમાં તમે જ્યારે લો તો તમને એ ધ્યાન રાખવું પડે કે જે વિકલાંગ વ્યક્તિ છે એની ક્ષમતા પ્રમાણે તમને કામ આપવું પડે. બંને સાઈડ છે, એ મહત્વની વાત છે. એટલે જે પણ એફર્ટ્સ નાખવા છે એ બંને તરફ નાખવાના છે કે વિકલાંગ વ્યક્તિ એ સ્તર ઉપર આવે કે એમને 3% ટકાના હિસાબે તમને એમ્પ્લોયમેન્ટ મળે, રોજગારી મળે, અને જે 3% અનામત જે છે એ ખરેખર વિકલાંગ વ્યક્તિઓને મળવી જોઈએ, જે અત્યારે હાલ નથી થતું. કેમ કે એક એમના માટે પણ એક શું કહેવાય એક્સક્યુઝ છે કે એવું કહે છે કે નહીં વિકલાંગ વ્યક્તિ અમને મળતા નથી, અથવા તો એ સક્ષમ નથી આ કામ કરવા માટે, અમને તો કમ્પ્યુટર ટાઈપિંગ, પણ એ પણ એક એક્સક્યુઝ છે. કેમ કે વિકલાંગ વ્યક્તિમાં પણ ઘણા બધા એવા સંસ્થાઓ કામ કરે છે, મોટી મોટી સંસ્થાઓ કામ કરે છે, જેમ કે બીપીએ છે, એ લોકો કમ્પ્યુટર અને બધું શીખવાડે છે. એટલે ક્ષમતાઓ છે, વિકલાંગ વ્યક્તિઓ છે, પણ એની માહિતી લોકો સુધી અથવા તો ગવર્મેન્ટ સુધી પહોંચતી નથી, કેમ કે કમિટમેન્ટનું પણ પ્રોબ્લેમ છે. બિલકુલ. આપણી ચર્ચા યથાર્થ રાખીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો વીટીવી. Kesh King, the king of hair oils. ચાલો જમવા. ખાતા પહેલા સાબુથી ધોવા જોઈએ, હા, નહીં તો થઈ જઈએ બીમાર. જમતા પહેલા ઘસી ઘસીને હાથ ધોવો સાબુથી. આ સિવાય પણ સાબુથી હાથ ક્યારે ધોવા જોઈએ? જાજરો જઈને તરત જ. નિશાળમાં શીખવાડ્યું, જેના ચોખ્ખા હાથ તેની તંદુરસ્તી સારી. હવે આખો દેશ દોડશે, મુંબઈ દોડશે અને સાથે કોચીન પણ દોડશે. કાશ્મીરની સાથે કન્યાકુમારી પણ જોડાશે, કોલકાતાની સાથે અમદાવાદ પણ જોડાશે. દેશભરમાં આવા 565 થી પણ વધારે સ્થળો પર લોખંડી પુરુષ સરદાર પટેલની યાદમાં એક સાથે થશે 2 કિલોમીટર લાંબો વોક એન્ડ રન ફોર યુનિટી. 15 ડિસેમ્બર 2013 સવારે 8 થી 11. વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરનારી આ ઐતિહાસિક દોડના ભાગ બનો. આજે જ રજીસ્ટ્રેશન કરો www.runforunity.com પર. શ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત રન ફોર યુનિટી, અ સ્ટેચ્યू ऑफ यूनिटी मूवमेंट. दौड़शे भारत, जोड़ाशे भारत. मेरा भरोसा है केश किंग आयुर्वेदिक तेल, जो बना है 16 खास आयुर्वेदिक तत्वों से. केश किंग रखे मेरे बालों का ख्याल और बनाए उन्हें लंबा, काला और घना. केश किंग, द किंग ऑफ हेयर ऑयल्स. કેમ આટલા હરખાવ છો? આજે એક મોટી ચિંતા દૂર થઈ ગઈ. કઈ ચિંતા? બીમારીની સારવારના મોટા ખર્ચાઓની ચિંતા. કેવી રીતે? મારી પાસે માં છે. એ તો જગ આખાની પાસે છે. એ નહીં, આ માં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને ગંભીર બીમારીના કપરા સમયમાં સાથ આપવા આવી છે મુખ્યમંત્રી અમૃતમ યોજના માં. રાજ્યના તમામ જિલ્લાના બધા જ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને મળશે આ યોજનાનો લાભ. ગંભીર બીમારીઓ જેવી કે દાઝેલા, હૃદયના રોગો, કિડનીના રોગો, મગજના રોગો, ગંભીર ઈજાઓ, નવજાત શિશુઓના રોગો, કેન્સર તથા સંખ્યાબંધ ઈજાઓ મળીને કુલ 480 પ્રોસિજર માટે કુટુંબ દીઠ વાર્ષિક મહત્તમ રૂપિયા 2 લાખ સુધીની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં મળશે ઉત્તમ પ્રકારની સારવાર બિલકુલ મફત. રાજ્યના કુલ 38 લાખ બીપીએલ કુટુંબો પૈકી 15 લાખ કાર્ડ તૈયાર. બીપીએલ લાભાર્થીની નોંધણી માટે દરેક તાલુકામાં કિયોસ્ક ઉપલબ્ધ, જ્યાં પોતાના નામમાં ભૂલનો સુધારો કરાવી શકાશે, કુટુંબના કોઈ સભ્યને માં હેઠળ દાખલ અથવા રદ કરાવી શકાશે, કાર્ડ સ્પ્લિટ કરાવી શકાશે, સ્થાનાંતરની માહિતી તથા કાર્ડ ખોવાઈ ગયું અથવા નુકસાન થયું હોય તે અંગેની કામગીરી કરી શકાશે. તમે પણ આજે જ તાલુકે જાઓ અને નોંધણી કરાવી આવો. અલ્યા થાવ ઉભો. મુખ્યમંત્રી અમૃતમ યોજના માં આપશે આધાર. નહીં રહે કોઈ ગરીબ સારવાર માટે લાચાર. સૌનો સાથ, સૌનો વિકાસ.
Who says beauty duty nahi kar sakti? पेश है Syntex Vitex with 3 layer benefits: cooler, brighter, stronger. Beauty हमेशा on duty. Correct? હક આપો તક આપો. ભારતીય બંધારણ સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને સન્માનપૂર્વક જીવવાની દરેક વાતો કરે છે. આજે એના વિશે જ વાત કરી રહ્યા છીએ. આજે વિશ્વ વિકલાંગ દિવસ છે. નીતાબહેન અમારી સાથે જોડાઈ છે. નીતાજી, જે રીતે ખાસ કરીને વાત કરી કે 3% અનામતની વાત કરી કે એમાં જે સમસ્યા છે હજી પૂરી થઈ નથી. વાત એ છે કે ખાનગી એકમો છે ડિસેબલ વ્યક્તિઓ માટે સારું કામ કરે છે. પહેલા પૂછ્યું કે સારું કામ કરે છે ખરું, અને નોકરીમાં અગ્રતા આપે છે, અને આપને શું સમસ્યાઓ નડે છે? વિકલાંગ વ્યક્તિઓમાં એજ્યુકેશન બહુ ઓછું હોય છે, કારણ કે શિક્ષણ જ નથી તો 3% અનામત સુધી પહોંચવું એ બહુ મુશ્કેલ છે. આજ પણ ગ્રાસરૂટ લેવલ ઉપર લોકો શિક્ષણ સુધી પહોંચતા નથી. બહુ તો 10th 12 તો 10th અને 12 સુધી પહોંચે તો પણ ઉચ્ચ અભ્યાસ સુધી પહોંચી નથી શકતા, જેના કારણે 3% અનામત હોવાના છતાં પણ એ 3% અનામતનું સીટ સુધી પહોંચી નથી શકતા. અગર સપોઝ માની બી લો કે 3% મને એજ્યુકેશન હોવા છતાં 3% અનામતનો લાભ મળી પણ જાય, તો ત્યાં એવું વાતાવરણ નથી હોતું કે હું વ્હીલચેરની સાથે કે અન્ય ચીજની સાથે હું એ ત્યાં કને જોબ્સ કરી શકું. તો એજ્યુકેશન શિક્ષણ નથી તો સમસ્યા ક્યાં હોય છે? કેમ શિક્ષણ મળતી નથી? બિલકુલ, કારણ કે શિક્ષણ જ્યારે એજ્યુકેશન હોય તો જ કોઈ પણ ગવર્મેન્ટ જોબ અને એમાં ક્રાઇટેરિયા પ્રમાણે વ્યક્તિને જોબ મળી શકે છે. તો એ ક્રાઇટેરિયામાં જ્યારે અમે ડિસેબલ લોકો ફિટ નથી આવતા, જેના કારણે વંચિત રહી જાય છે. ઘણી જગ્યાએ એવું રહી જાય છે કે એજ્યુકેશન છે, જોબ પણ મળે છે, પણ ત્યાં યોગ્ય વાતાવરણ ના હોવાના કારણે પણ અભાવ રહે છે. ખાસ કરીને રાજ્ય સરકાર તરફથી સહકાર મળે છે ખરો? રાજ્ય સરકારની જો આપણે વાત કરીએ તો મળે છે અને નથી બી મળતા, બંને પાસા છે. એક પાસું એ છે કે મળે છે પણ એનું ક્યારેય પણ લિસ્ટિંગ નથી થતું કે કેટલા લોકોને જોબ મળી, કેટલી રિઝર્વ સીટ હતી, કેટલા લોકોને ભરતી કર્યા, કોને કરવામાં આવ્યા, એનું કોઈ ચોક્કસ નામ તો લિસ્ટિંગ નથી હોતું, જેના કારણે ચોક્કસ તારણો નથી કાઢી શકાતા કે ભાઈ ખરેખર 3% રિઝર્વેશન ભરાય છે ખરા. ખાસ ગાયત્રીજી, એક સવાલ એ છે કે વિકાસની આપણે વાત કરીએ, વિકાસનું જે આયોજન થતું હોય છે તેમાં વિકલાંગતા ધરાવતા લોકોનો પણ ફાળો હોવો જોઈએ, આપ માનો છો? હોવો જોઈએ. તો તેમનો અવાજ હોવો જોઈએ. તો સર્વસમાવેશ વિકાસની આ પહેલી શરત છે. તો આપ શું કહેશો આ સમગ્ર મુદ્દે? જેમ મેં પહેલા પણ કીધું કે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ છે એ આગળ આવે, એક સાથે આવે તો આ અભિગમ પૂરું થાય, એ વિકાસમાં ભાગ લઈ શકે. જો એ છૂટું છવાયું કામ થતું હોય, કોઈ નેટવર્ક ના હોય, તો એના લીધે આ બધા પ્રોબ્લેમ્સ થઈ રહ્યું છે. એવું નથી કે નથી થઈ રહ્યું, ધીમે ધીમે થાય છે. જેમ અર્ચનાબેને કીધું, નાનું મોટું ક્યાંક ને ક્યાંક વિકાસ તો થશે જ, કેમ કે વિકાસ તો સતત થવાનું જ છે લોકોનું. પણ જે રીતે થવું જોઈએ અને કેમ આ વિકાસમાં આ મુદ્દો નથી, એનો ખાસ એવું છે કે પહેલા તો આ લોકોને એક સાથે એકજૂટ થઈને આગળ આવવું પડશે. જેમ કે જેમ કે હું કહું છું કે ડિસેબિલિટી એડવોકેસી ગ્રુપ છે ગુજરાતમાં, બધી વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓનું એક નેટવર્ક છે. તો આ નેટવર્કમાં જોડીને આ વસ્તુને આગળ લઈ જાય તો ખરેખર સરકારની સામે જે રજૂઆત કરવાની છે તો એક સ્ટ્રોંગ વોઇસ થઈને, કેમ કે ઓલરેડી ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ આમના સાથે જોડેલા છે. અને હેન્ડીકેપ ઇન્ટરનેશનલનું અત્યારે જે પ્રોજેક્ટ ચાલી રહ્યું છે એ ખાસ કરીને હું બે વસ્તુ કહીશ. એ ખાસ કરીને એક તો ડીએજીની સશક્તિકરણની વાત છે, કેમ કે લોકો સશક્ત હોય તો સારી રીતે હિમાયત કરી શકે. આ પ્રોજેક્ટ એના ઉપર છે. બીજું, જેમ તમે અત્યારે પૂછ્યું કે રોજગારીના વિશે શું છે, તો રોજગારી ખાલી સરકારી રોજગારી ઉપર તો ડેફિનેટલી આપણે કામ કરવું જોઈએ, એના ઉપર પણ રિસર્ચ કરવું. સાથે સાથે ઓલરેડી રોજગારી વિકલાંગ વ્યક્તિઓને પ્રાઇવેટ સેક્ટરમાં છે, જેમ કે નીતાબેન પણ તમને કહેશે કે તો એનું એડવોકેસી. સમય ઓછો. નીતાબેન, એક સવાલ, એક અંતિમ, કે જે લોકો વિકલાંગ છે ને કંઈક કરવા માંગે છે એમને આપ કયો સંદેશો આપવા માંગશો? બિલકુલ,
હું એ સંદેશો આપવા માંગીશ કે વિકલાંગ છે એ કરવા માંગે છે, પણ ઘણી વખત એવું હોય છે કે એમને યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું હોતું. તો એવી રીતે ગાયત્રીબેને જેમ હમણાં વાત કરી કે ઘણી એવી પ્રાઇવેટ કંપનીઓ છે કે જેમાં વિકલાંગ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. તો એ ચીજોને મીડિયાને હાઇલાઇટ કરવું પડે કે ભાઈ આ કંપની અગર વિકલાંગ વ્યક્તિઓને કામ આપી શકતા હોય તો બીજી કંપનીઓ કેમ નહીં? બિલકુલ, કારણ કે ઘણા બધા કામો છે કે જે વિકલાંગ વ્યક્તિઓ પણ કરી શકે છે. બિલકુલ, બિલકુલ. અને જનક એક એડ કરવું હતું કે છેલ્લા 2 દાયકાથી ઘણા બધા જે પ્રશ્નો, જે મેઇન પ્રશ્ન હતું કે વિકલાંગ લોકો વિઝિબલ હતા નહીં, એ દેખાતા નતા, એટલે એમની સાથે વાત કેવી રીતે કરાય, એમની સાથે કામ કેવી રીતે કરાય, એમને કેવી રીતે સ્વીકારી શકાય, એ મુશ્કેલી હતી. પણ હવે સ્ટેટ લેવલ, નેશનલ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ UNCRPD કન્વેન્શન છે વિકલાંગ લોકો માટેનું, MDG મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સનો જે કેમ્પેન્સ ચાલે છે, કે એક્ટ છે, વિકલાંગતા ધારામાં એમેન્ડમેન્ટ્સ થયા, એ બધી જ પોલિસી ફોર્મ્યુલેશન જે હવે થઈ રહ્યું છે એમાં વિકલાંગ વ્યક્તિઓને અવાજને સામેલ કરાય એવી ફરજ બની હવે શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 2 દાયકામાં ઘણા બધા કામ એવા થયા છે કે જ્યાં એ લોકોની વિઝિબિલિટી વડે એમનો અવાજ ડાયરેક્ટલી એમના મોઢે સંભાળી શકાય. તો એ ત્રણેય મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે વિકલાંગ લોકો છે એમને દયા નહીં, તક આપવાની જરૂર છે. અને ભારતીય બંધારણ પણ કહે છે સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને સન્માનપૂર્વક જીવન જીવવાની દરેક નાગરિકને ખાતરી આપશે. આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. श्री गीता कपासिया तेल प्रस्तुत नोखी अनोखी रसोई पावर्ड बाय नटराज खरगंटी में बुधवारे मन ललचावती टेस्टी रेसिपीज शेयर करशे व्यूअर आलोका मेहता. जुओ श्री गीता कपासिया तेल प्रस्तुत नोखी अनोखी रसोई पावर्ड बाय नटराज खरगंटी सोमवार થી શુક્રવાર બપોરે 1:30 કલાકે અને રાત્રે 12:30 કલાકે માત્ર વીટીવી ગુજરાતી પર. શ્રી ગીતા કપાસિયા તેલ અને સિંગ તેલ પ્રસ્તુત નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય નટરાજ ખરગંટીના પ્રાયોજક રાખે તમારા દિલનો ખ્યાલ શ્રી ગીતા કપાસિયા તેલ અને સિંગ તેલ. નટરાજ આટા મેકર, આવ બનાય એક તંદુરસ્ત ભારત. અને તેના સહપ્રાયોજક છે આજ છે અસલી નંબર 11 ચા. નમસ્કાર, પ્રાઇમ ટાઈમ સાથે હું છું કલ્પના. સમાચાર વિગતવાર જોઈએ તો હર હંમેશની માફક આગામી શિયાળુ સત્ર પણ તોફાની રહેશે તેવા એંધાણ પૂરેપૂરા છે. કારણ કે એક તો સત્ર થોડા દિવસ જ ચાલશે. ઓછા દિવસમાં સરકારને અનેક બિલ પાસ કરાવવાના હજુ બાકી છે. ઉપરથી વિરોધ પક્ષો અને ખાસ કરીને ભાજપ પાસે અનેક મુદ્દાઓ છે જેના કારણે શિયાળુ સત્રમાં કામ ઓછું અને ધમાલ વધુ થશે. એક દિવસ સંસદની કાર્યવાહી ચલાવવા પાછળ સામાન્ય લોકોના કરોડો રૂપિયાનું આંધણ થાય છે, છતાં સંસદમાં કામ ઓછું, લમણાચીક વધુ થાય છે. ત્યારે વધુ એક સત્ર 5 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણીને જોતા આ સત્રનું મહત્વ વધી જવાનું છે, પરંતુ 5 થી 20 સુધી ચાલનાર